દરેક પ્લાન્ટનું પોતાની એક આગવી એનાટોમી હોય છે, સ્ટ્રક્ચર હોય છે. એના પ્લાન્ટ્સનું જે લીવ્સ તમે જોવાનો આગવો શેપ હોય છે, ડિઝાઇન હોય છે. અને એને જો તમે ઓબ્ઝર્વ કરો તો એની ગ્રોથની પણ એક પેટર્ન હોય છે બધાની અલગ અલગ. અહીંયા તમે બેઉ રંગના અત્યારે ફ્લાવર્સ જુઓ છો કોટનના ક્રોપ પર. આ પીળા રંગનું જે ફ્લાવર છે એ તમે જુઓ, આનું પોલિનેશન થશે તો એ ફ્લાવર પિંક થઈ જશે. આ પોલિનેશન એટલે પરાગનયન. અને પછીથી શું હશે કે એ આ ખરી પડશે, નીચે પડી જશે અને એની નીચેથી પછી ફ્રૂટ આવશે બહાર. જો અહીંયા બતાવું તમને, આનું પોલિનેશન થઈ ગયું છે. હવે પેલું પડી ગયું તો અંદરથી શું છે કે ફ્રૂટ બહાર આવે છે. જુઓ કેટલું નાનકડું ફ્રૂટ છે, બરાબર? આટલું નાનકડું ફ્રૂટ છે. એટલે આ બધી પ્રક્રિયા થતી હોય છે. આપણે એની નોંધ લઈએ કે ના લઈએ, આપણે જાણીએ કે ના જાણીએ, પણ ઈશ્વરે આ જે અદ્ભુત સૃષ્ટિનું સર્જન કર્યું છે કે જેમાં આપણને બહુ જ અદ્ભુત બાબતો જોવા મળે છે. ઘણી વાર આપણે એને નિરીક્ષણ નથી કરતા, વી જસ્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કે બધું થાય છે, પણ એકચ્યુઅલી એ બધું આમ જ નથી થતું હતું. એના પર આ પૃથ્વી પર સમગ્ર સજીવ સૃષ્ટિ છે એકબીજાની સાથે જોડાયેલી છે અને એ રીતના આ જીવન જે છે એ ધબકે છે.